રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ શુક્રવારના રોજ આજે સુરતના રાંદેર જીમખાના ખાતે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા। આગામી તારીખ 8મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યમાં પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી યોજાનાર છે, જેને લઈને સુરતમાં પ્રેક્ટિસ કરનારા યુવાઓ જોવા મળ્યા હતા। આ વખતે યુવાઓમાં પોલીસ ખાતામાં જોડાવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પુરુષ ઉમેદવાર માટે 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ અને મહિલા ઉમેદવાર માટે 9.30 મિનિટ માટે 1600 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે, જેને લઈને સુરતના રાંદેર ખાતે આવેલા જીમખાના ખાતે આશરે 600 જેટલા ઉમેદવારો દોડની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા। મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે। અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ। બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે, સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે। તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે। સુરતમાં પોલીસ ખાતામાં જોડવા માટે પ્રેક્ટિસ કરતા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તડામાર તૈયારીઓ સાથે પ્રતિસ્પર્ધીઓએ પરસેવો પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।